ઘરમાંથી પોલીસ કુદરતસર હાથે આવેલા હતા અને એસએમસી વાળા હાથે હતા. ને બધા હાથી કાઢીને અહીંયા આમાં કેમેરા લગાવેલા હતા. કેમેરા તોડીને ને અમે કંઈ બોલ્યા તો અમે ગાડીમાં બેહાડી દીધા જે કે 6 વર્ષ સુધી તમે જેલ થાય. આ નાના નાના પોયરા લોકો છે અહીંયા બધા સ્કૂલ મદરસા બધા જાય એ લોકોને કાઢી પડે. પછી તકલીફ તો બધાને જ છે. અહીંયા ખાવાના બેસવાના ઊંઘવાનું બધું તકલીફ છે. એમાં પોલીસવાળા પણ હાજર હતા, એસઓજી ટીમ હાજર હતી. એ બધા લોકો અહીંયા 100-150 લોકો જેવા અહીંયા હતા. અમારી કોઈ સુનવાઈ કરવામાં આવ્યું નહીં. અમે ડાયરેક્ટ ધમકાવ્યા કે તમે કશું કહેશો તો તમે 6 મહિના જેલમાં નાખી દઈશ. એમાં અમારા મોહલ્લાના આગેવાન પણ હતા, જે પહેલાં બીજેપીના કાર્યકર્તા હતા, એનું નામ જાકીર શાહ છે, એ પણ હતા. એ પણ લોકોને ખાલી કરવા માટે આગળ આવેલા હતા. ગંભીર બાબત છે. આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે. એક જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માગી છે. મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી. કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે. અન્ય કોઈની જવાબદારી હોતી નથી ખાલી કરવાની. પોલીસથી માંડીને કોઈની જવાબદારી હોતી નથી. પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે. નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માગે. પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી. તો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે. સુરતમાં મંગળ ગ્રહથી એલિયન આવ્યા હતા. જેસીબી લઈને આવ્યા હતા અને સંખ્યાબંધ લોકોના ઘર પણ તોડી પાડ્યા. હવે તમને લાગશે કે એ એલિયનને સુરત પોલીસે એસઓજીએ પ્રોટેક્શન પણ આપ્યું હતું કે જાઓ અમે તમારી મદદે છીએ, ઘર તોડો. અને ઘર તૂટી ગયું. હવે જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે ખબર પડી કે ઓહો આ તો એલિયન હતા. બધા ક્યાંથી આવ્યા હતા, શોધો હવે કોણે ગાળીને તોડી દીધું. હાસ્યાસ્પદ ઘટના લાગે છે ને. સુરત દેશનું પહેલું એવું શહેર હવે બની ગયું છે કે ત્યાં તંત્રના લોકો આવે છે, ઘર તોડી જાય છે, લોકોને બેઘર કરી દે છે. સ્કૂલ ખોલવાનો સમય હોય, બાળકો હવે ભણશે શું, એવા તમામ સવાલો ઊભા થાય છે. પણ તંત્ર કહે છે, ખાસ કરીને એસએમસી, કે અમે તો કોઈ તોડવાની પરવાનગી આપી જ નહીં. તો પછી કોણ તોડી ગયું? તો સ્વાભાવિક છે, મેં તમને કીધું એ જ, મંગળ ગ્રહથી લોકો આવ્યા હતા. અને એ એલિયન ક્યાં ગાયબ થઈ ગયા એ પણ ખબર નથી. હાસ્યાસ્પદ વાત સૌથી વધારે શું છે કે એ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું શહેર છે. ગૃહમંત્રી જેના તાબામાં આખું ગુજરાત છે, ગુજરાતની પોલીસ છે, આઈબી છે. પણ ન તો આઈબીને ખબર, ન તો પોલીસને ખબર, ન તો સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર અને મ્યુનિસિપલ કમિશનરને ખબર. હદ વાત થઈ ગઈ ને. રોજ નવા કાંડો કરવા
કાંડો થવું અથવા કાંડ એ તમામ અત્યારે સુરતમાં થઈ રહ્યા છે અને સુરત એના માટે ધીરે ધીરે પ્રખ્યાત થઈ રહ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ મારા વિશેષ કાર્યક્રમમાં, જ્યાં એલિયનની અમે તમને વાત કરીશું. કારણ કે સ્વાભાવિક છે કે પોલીસ પ્રોટેક્શન સાથે એલિયન જેસીબી લઈને આવે અને ઘર તોડી પાડે તો ચર્ચાનો વિષય તો છે જ, એ પણ હર સંઘવીનો શહેર હોય. તો આવો જોઈએ આ સમગ્ર ઘટના કે લોકો કેવી રીતે પરેશાન થયા છે અને ભાજપના જે પદાધિકારીઓ છે તેઓ કેવી રીતે લૂલો બચાવ કરી રહ્યા છે. શરમ નથી આવતી, કારણ કે શરમ તો વેચી લોકો પી ગયા છે, પણ લૂલો બચાવ કરી રહ્યા છે. આવો જોઈએ અને આવો સાંભળીએ. મારું નામ પઠાણ મોહસિન ખાન છે. અમે અહીંયા અમારા બાપ દાદા 60 વર્ષથી રહે છે. એટલે 30 તારીખે રોજ શનિવારે રોજ આવ્યા, એ બધા ઊંઘેલા હતા માણસ. આવીને ઘરમાંથી પોલીસ પ્રોટેક્શન હાથે આવેલા હતા અને એસએમસીવાળા હાથે હતા. એ બધા હાથી કાઢીને અહીંયા આમાં કેમેરા લગાવેલા હતા. કેમેરા તોડીને ને અમે કંઈ બોલ્યા તો અમે ગાડીમાં બેહાડી દીધા ને કે 6 વર્ષ સુધી તમે જેલ થાય એમ કરીને આ એસએમસીવાળા પાસે ગયા તો એસએમસીવાળા ના કે, પોલીસવાળા પાસે ગયા તો પોલીસવાળા ના કે. તો અમે લોકો પછી અસલમભાઈ ને હર્ષદભાઈ જરીવાલા પાસે ગયા એટલે આ લોકો અમને સપોર્ટ કરે. હમણાં 8 પછી સ્કૂલ ચાલુ થાય, આમાં નાના નાના પોયરા છે. હવે એક તરફ મોદી સરકાર એમ કહે કે બેટી પઢાઓ ને બેટી બચાવો, તો આ કેવી રીતે ઇન્સાફ છે? આ ભાજપ સરકાર શું કરવા બેહેલા છે? બધા ઝોપડા તોડે છે. આ નાના નાના પોયરા લોકો છે, અહીંયા બધા સ્કૂલ મદરસા બધા જાય, એ લોકોને કાઢી પડે. પછી તકલીફ તો બધાને જ છે. અહીંયા ખાવાના, બેસવાના, ઊંઘવાનું બધું તકલીફ છે. આખી આખી રાત બેસી રહ્યા બધા. સ્કૂલ મદરસા એ બધું બચ્ચોના ભવિષ્યમાં તકલીફ થાય આગળ. અમારી એ જ વિનંતી છે કે સરકાર કંઈ કરે ને જલ્દ સે જલ્દ અમારા રાહત કંઈ ઘરની આપે. મારું નામ જાવીદ અહમદ શાહ છે. અમે લોકો અહીંયા તકરીબન 60 વર્ષથી અહીંયા રહીએ છીએ. મારા પપ્પા એ લોકો, અમારી બધાની બર્થ ડેટ બી અહીંયાની જ છે. અમે બધા સ્કૂલ પણ અહીંયા જ ભણ્યા છે. એ બધા ડોક્યુમેન્ટ અમારી પાસે છે. અમે કાયદેસર લાઇટ બિલ, વેરા બિલ બધું ભરતા હતા. 30 તારીખે શનિવારના રોજ સવારમાં 8:30 વાગ્યે ઈદના બીજા દિવસે સવારમાં આખી મહાનગરપાલિકાની આખી ટીમ આવી એસએમસીની. એમાં પોલીસવાળા પણ હાજર હતા, એસઓજી ટીમ હાજર હતી. એ બધા લોકો અહીંયા 100-150 લોકો જેવા અહીંયા હતા. અમારી કોઈ સુનવાઈ કરવામાં આવ્યું નહીં. અમે ડાયરેક્ટ ધમકાવ્યા કે તમે કશું કહેશો તો તમે 6 મહિના જેલમાં નાખી દઈશ. એમાં અમારા મોહલ્લાના આગેવાન પણ હતા, જે પહેલાં બીજેપીના કાર્યકર્તા હતા. એનું નામ જાકીર શાહ છે. એ પણ હતા. એ પણ લોકોને ખાલી કરવા માટે આગળ આવેલા હતા. એ લોકો અમને તમારા સામે છે, જો બધા રોડ પર રહે છે, સોવાનું તકલીફ પડે, ખાવાની તકલીફ પડે. હમણાં સ્કૂલ ચાલુ થઈ જશે, બધા બચ્ચાઓના સામાન બધા અંદર દબાઈ ગયા છે. અમે ક્યાં જઈએ? બતાવો તમે. અમને તો ભાઈ ઇન્સાફ જોઈએ. ઘેરના બદલે ઘેર આપી દો, અમને કશું નહીં જોઈએ. કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલેશન આપણે કર્યું નથી, ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી. આ લાઈન દોરીમાં રસ્તો હતો, એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા. એ લાઈન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી. કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા? ગંભીર બાબત છે. આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે. એમ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માગી છે. મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી. એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ. તો સાહેબ કઈ રીતે કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે. અન્ય કોઈની જવાબદારી હોતી નથી ખાલી કરવાની. પોલીસની માંડીને કોઈની જવાબદારી હોતી નથી. પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે. નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે. પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી. એવો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે અને હું રજૂઆત કઈ રીતે કરશો? લોકો
લોકોમાં શું ઘટના બની છે, હજી કોણે કાર્યવાહી કરી છે, હજી મારે હું તપાસ કરી રહ્યો છું કે આમાં કોણે આ ડિમોલેશન કર્યું, કોણે મ્યુનિસિપાલિટી નથી કર્યું તો અન્યની કોઈની જવાબદારી આવતી નથી તો કોને કર્યું એની તપાસ થાય છે. જો કોઈ અનઓફિશિયલી કાયદો હાથમાં લીધો એની સામે કાર્યવાહી થવી જોઈએ, ચાહે કોઈ પણ હોય. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે કે સિરિયસલી દેશના લોકો, શહેરના લોકો, રાજ્યના લોકો મૂર્ખ છે અથવા મૂર્ખ બનાવી દેવામાં આવ્યા છે અથવા લોકો આંખો બંધ કરીને ભાજપ ઉપર વિશ્વાસ કરતા થઈ ગયા છે? આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ ફોલો કરો. આનાથી અમારું જરૂરથી ઉત્સાહ વધશે. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.